પાણીની અછત, ગરમી, ઠંડી, ખારાશ જેવી અજૈવિક તકલીફો છોડના વિકાસમાં અવરોધ ઊભો કરે છે. જો આ તકલીફ પ્રજનન અવસ્થામાં આવે તો ફૂલોનું પતન નિશ્ચિત છે. એક ફૂલનું ખરવું એટલે એક ફળ ઓછું આવવું, જેની સીધી અસર ઉપજ પર પડે છે. છોડને પ્રજનન તબક્કા દરમિયાન એમિનો એસિડની જરૂર પડે છે અને છોડને આ એમિનો એસિડ બનાવવામાં વધુ ઊર્જા ખર્ચવી પડે છે. આવી સ્થિતિમાં પ્રજનન અવસ્થા દરમિયાન અજૈવિક તકલીફોને કારણે ઉપજ અને તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે, જેનાથી આર્થિક નુકસાન થાય છે. ખેડૂતોને થતા આવા આર્થિક નુકસાન અને માનસિક તકલીફોમાંથી બચાવવા માટે પ્રસ્તુત છે પીઆઈનું એમિનો ગ્રો એક્ટિવ. આ એક કુદરતી સ્ત્રોતથી બનેલ બાયોસ્ટિમ્યુલન્ટ છે, જે આવશ્યક એમિનો એસિડ અને પેપ્ટાઇડ્સનું મિશ્રણ છે. આટલું ખાસ કેમ છે? એમિનો ગ્રો એક્ટિવ પેટેન્ટેડ એફઈડી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેમાં પ્રોટીઓલેટિક એન્ઝાઇમની મદદથી એમિનો એસિડ મેળવવામાં આવે છે. એફઈડી ટેકનોલોજીમાં એસિડ હાઇડ્રોલિસિસ અને ઉચ્ચ તાપમાનને સમાવિષ્ટ સખત પ્રક્રિયાઓ શામેલ નથી. તેથી જ એમિનો ગ્રો એક્ટિવ પાક માટે સલામત છે. છોડમાં પ્રોટીન તૈયાર કરવા માટે એમિનો એસિડનું એલ સ્વરૂપમાં હોવું જરૂરી છે. એફઈડી ટેકનિક દ્વારા મેળવવામાં આવેલ એમિનો એસિડ એલ સ્વરૂપમાં હોય છે. તેથી એમિનો ગ્રો એક્ટિવ સરળતાથી છોડમાં શોષાય છે અને એકીકૃત થઈ જાય છે. એમિનો ગ્રો એક્ટિવમાં હાજર પ્રોલાઇન પાકને અજૈવિક તકલીફો અને ફૂલોને ખરતા ઘટાડવામાં મદદ કરે છે. તે ફૂલોની ગુણવત્તામાં સુધારો કરે છે, ખાસ કરીને પરાગરજની શક્તિ અને અનુકરણ, ઉચ્ચ ઉપજ તરફ દોરી જાય છે અને ફળોના વિકાસમાં મદદ મળે છે. એમિનો ગ્રો એક્ટિવમાં વધુ માત્રામાં ગ્લાયસીન હોવાને કારણે તે પાંદડામાં ક્લોરીન કે હરિત દ્રવ્યની માત્રામાં વધારો કરે છે, જે પ્રકાશ સંશ્લેષણને વધારે છે અને ફળોના વિકાસમાં મદદ કરે છે. એમિનો ગ્રો એક્ટિવમાં જોવા મળતા સક્રિય પેપ્ટાઇડ્સ હોર્મોન્સના સંશ્લેષણમાં મદદ કરે છે, જે ફળનો રંગ વિકસાવવા માટે અને ઉત્પાદનની શેલ્ફ લાઈફને લંબાવે છે. તેથી જ ફૂલો અને ફળોના વિકાસના તબક્કાની શરૂઆતમાં એમિનો ગ્રો એક્ટિવનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. 400 થી 500 મિલીલીટર પ્રતિ એકરની માત્રામાં તેનો છંટકાવ કરવો જરૂરી છે. હવે એમિનો ગ્રો એક્ટિવ ના તો તમારા ફૂલોને ઘટાડશે કે અને ના તો પાકમાંથી તમારી અપેક્ષાઓને, કારણ કે આનાથી ફૂલો એવા ખીલશે, ફળ જ ફળ મળશે.